બાલાશંકર કંથારિયા, કલાપી, સાગર એ બધાથી શરૂ થયેલી ગઝલ આજે ક્યાં પહોંચી છે? એની યાત્રા એટલે મરીઝથી મિસ્કીન. કાવ્યમુદ્રા ઓરિજિનલ આયોજિત મરીઝથી મિસ્કીન શ્રેણીમાં આપ સૌનું સ્વાગત કરું છું. પ્રસંગ યાદ આવે છે જૂનાગઢનો. એ વર્ષોમાં મનોજ ખંડેરિયાએ ગઝલ ઉપરનો એક સેમિનાર રાખ્યો હતો. 2 દિવસ સેમિનાર અને બીજે દિવસે મુશાયરો. બપોરનો જ્યારે ચર્ચા સભા પૂરી થઈ, જલન સાહેબની સાથે એ નમાઝ પઢવા માટે નીકળ્યા અને એમની સાથે જવાનું થયું. મસ્જિદની અંદર પ્રવેશ કરે છે અને પ્રવેશતાની સાથે જ દ્વાર પાસેનું બારણું કપાળમાં વાગે છે. મરીઝ ને જેમ ખુદા વિશે અદ્ભુત શેર લખ્યા છે, એવી રીતે જેણે 5 ટાઈમ નમાઝ પઢીને જેણે ઈશ્વરની સાથે જ ઝઘડો કર્યો હોય, ઈશ્વરની સાથે જ એ ભક્તિના ભાવમાં બંદગી કરી હોય અને એની સાથે જ ઝઘડતા હોય, એને ગુસ્સાના મીઠા ઠપકાના શેર કયા હોય, એવા જલન માત્રી છે. જલન સાહેબ એક અદ્ભુત શેર રચના થાય છે એ દિવસે, એ પળે. શું કામ સતાવે છે અલ્લાહ સીધો રહે ને? શું જોઈએ છે તારે હાજર થઈને કેને? આ સાચો ભક્ત હોય ને એ જ કહી શકે, ભગવાન તું શા માટે મને સતાવે છે? ભગવાન તો ક્યાંય દેખાતો નથી. कृष्ण बिहारी नूरनो शेर याद आई जाए, जिसके कारण फसाद होते हैं उसका कोई अता पता ही नहीं. ક્યાંય ભગવાન દેખાતો નથી. એ ખુદાની વાતમાં કહે છે કે અલ્લાહ સીધો રહે ને, શું કામ સતાવે છે? અલ્લાહ સીધો રહે ને, શું જોઈએ છે તારે હાજર થઈને કહેને? પણ આ ગઝલની ચર્ચા થઈ જ્યારે જલન સાહેબની સાથે, ત્યારે મેં એમને કહ્યું કે જલન સાહેબ, આમાં તો સગુણ અને નિર્ગુણ બેઉ ભક્તિની વાત છે. ખુદા ક્યાંય દેખાતો નથી એ નિર્ગુણની વાત છે, અને હાજર થઈને એને કહેવાની વાત કે તું હાજર થઈને મારી પાસે માગ, એ સગુણ ભક્તિની વાત છે. જલન માત્રી ગુજરાતી ભાષાનું, મુશાયરાની દુનિયાનું, પરંપરાનું આમ જોવા જાઓ તો છેલ્લું નામ, જેણે મુશાયરાઓ દ્વારા શાયદાથી શરૂ થયેલી પરંપરાને મુશાયરાના સંચાલનો દ્વારા લોકોના હૃદયમાં ગુંજતી કરી, લોકો સુધી ગઝલને પહોંચાડતો એ પરંપરાનો છેલ્લો જ્યોતિર્ધર. જલન માત્રીના ગઝલો વિશે જો વાત કરું તો એમને હંમેશા ઝઘડો એક જ વ્યક્તિ સાથે રહ્યો છે, દુનિયા સાથે નથી રહ્યો, માત્ર ખુદા સાથે રહ્યો છે. અને એ જ રીતે એમણે અદ્ભુત કહી શકાય એવા ગુજરાતી ગઝલને શેર આપ્યા છે, ગઝલો આપ્યા છે. તકદીર ખુદ ખુદાએ લખી છે. આપણા બધાનું ભાગ્ય ખુદ ભગવાને લખેલું છે, પણ છતાંય આપણને ગમતું નથી. આપણે દરેક વખતે કોક જ્યોતિષીની પાસે બતાવવા જઈએ છીએ, દરેક વખતે કોકને કહીએ છીએ કે આ ભગવાને લખ્યું છે ને નસીબ, તોય ગમતું નથી. હવે જો વિચારીએ કે જો એ આપણને કહી દીધું હોત કે દરેકે અડોશી પડોશીના લખી નાખવા, દરેકે પડોશી એના લખવા પડોશીના, તો આપણું ભાગ્ય કેવું લખાયું હોત? તકદીર ખુદ ખુદાએ લખી છે, ગમી નથી. સારું થયું કે કોઈ મનુજે લખી નથી. ભગવાને આપણું ભાગ્ય લખ્યું હોય છતાં આપણને ન ગમ્યું હોય, તો માણસે લખ્યું હોત તો આપણા ભાગ્યની હાલત શું થઈ હોત? તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી. સારું થયું કે કોઈ મનુજે લખી નથી. મઝહબની, ધર્મની એટલે તો ઇમારત બળી નથી. શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. માણસ હોત તો કદાચ ધર્મ વળી ગયા હોત. ત્યાં સ્વર્ગ ના મળ્યું તો મુસીબતના પોટલા. આ ગઝલો એમના અવાજમાં રજૂ કરતા સાંભળવી તો આપણને લાગે કે કચકચાવીને ગુસ્સે થઈને વાત કરી રહ્યા છે જિંદગી ઉપર અને ભગવાન ઉપર. ત્યાં સ્વર્ગ ના મળ્યું તો મુસીબતના પોટલા. મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. ને હવેનો શેર એ ગુજરાતી ભાષાના યાદગાર શેરોમાંનો શેર છે. બાપ
દીકરીના લગ્ન કરાવે પછી દીકરી ગમે તેટલી દૂર રહેતી હોય, કોઈક વાર તો પિતાની પાસે આવે, કોઈક વાર તો પિતાને મળવા આવે. અને હવે આ નદી કેવી દીકરી છે, કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. નદીને એકવાર પિતાને છોડ્યા. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. શ્રદ્ધાનો હો વિષય, પુરાવાની શું જરૂર, કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. ભગવદ્ ગીતાની અંદર ક્યાંય કૃષ્ણ ભગવાને સહી કરી નથી. અને આપણે માનીએ છીએ કે ભગવાન કૃષ્ણને લખેલી. શ્રદ્ધાને પુરાવાઓની જરૂર નથી હોતી ક્યારેય. હિચકારું કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યા, લાગે છે આ રમત કોઈ શૈતાનની નથી. ને ઉઠબેસમાં જો ભૂલ પડે મનના કારણે, ઉઠબેસમાં જો ભૂલ પડે મનના કારણે, એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી. આપણું મન આપણી પૂજાઓમાં, આપણી બંદગીની અંદર આપણને ક્યાંનું ક્યાંય લઈ જતું હોય છે. બંદગીની અંદર જે ઉઠબેસ હોય ને એમાં ભૂલ પડે ત્યારે એ બંદગી નથી, એ સાચી બંદગી નથી. આપણા મનને કારણે ભૂલ પડેલી હોય છે. ઉઠબેસમાં જો ભૂલ પડે મનના કારણે, એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી. ને મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન? મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન? જીવનની ઠેસની તો હજુ કળવળી નથી. મઝહબની એટલે તો ઇમારત બળી નથી. શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. ને તકદીરનો છું માર્યો, સમયનો શિકાર છું. તકદીરનો છું માર્યો, સમયનો શિકાર છું. અડધો ચમનમાં, અડધો ચમનની બહાર છું. જિંદગીની અંદર આવા આવા પ્રસંગો બને કે નસીબ અને સમય આપણને ક્યાં ક્યાં જુદા પાડી દેતા હોય છે. આ શેરને સમજવા માટે એક મરીઝનો એક શેર કહેવાનું મન થાય કે ક્યાં છે ખબર ચમનથી મને લઈ જનારને? ક્યાં છે ખબર ચમનથી મને લઈ જનારને? હું સાથ લઈને ફરું છું બહારને. મને ચમનમાંથી કાઢી મૂકનારને ક્યાં ખબર છે કે હું જ્યાં હઈશ ત્યાં મારી સાથે વસંતો હોવાની છે. અહીંથી બિલકુલ એની સામેનો શેર આ તકદીરનો છું માર્યો, સમયનો શિકાર છું. અડધો ચમનમાં, અડધો ચમનની બહાર છું. ને જન્નતની ના બગાડ મજા જગમાં ઓ ખુદા, એનો તો કર વિચાર કે ત્યાં આવનાર છું. એ પણ હતો સમય કે હતો મુझ પર દુઃખો સવાર. આ પણ સમય છે, પોતે હું દુઃખો પર સવાર છું. ને થોડુંક ધન કુબેરો મને પણ મળે તો ઠીક, હું પણ તમારી જેમ ક્યાં બાંધી જનાર છું. જલન માત્રીનો ઈશ્વર પછીનો બીજો ઝઘડો રહ્યો હોય તો એ ધનવાનો સાથેનો રહેલો છે. ચલો તમે પણ દુશ્મનો ચાલો આ મારા સ્નેહીઓ સાથે, એ કબ્રસ્તાનથી આગળ મને ક્યાં લઈ જવાના છે? આવું કહી શકે છે. ચલો એ રીતે તો કચરો થશે આ ધરતીનો ઓછો. સુન્યું છે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે. એક ગઝલ જોઈએ. સમજદારીથી અળગા થઈ જવાના સૌ બહાના છે. કોઈ ગાંઠપણ કરે છે, ગાંઠપણ નથી, એસ્કેપિઝમ છે. સમજદારીથી અળગા થઈ જવાના સૌ બહાના છે. મને શંકા પડે છે, શું દીવાનાઓ દીવાના છે? ને ગમેના સૌ કવન તો માફ કરજો એક બાબત પર, ખુદા જેવા ખુદાના ક્યાં બધા સર્જન મજાના છે. તમે પણ દુશ્મનો ચાલો આ મારા સ્નેહીઓ સાથે, એ કબ્રસ્તાનથી આગળ મને ક્યાં લઈ જવાના છે? રહે છે આમ તો શૈતાનના કબજામાં હી, તો પણ જલનને પૂછશો તો કહેશે કે બંદો ખુદાનો છે. ખુદાના આવા બંદાની આ જલન માત્રીની ગઝલો ગુજરાતી ભાષાને વધારે સમૃદ્ધ કરે છે.
To celebrate poetry, subscribe to Kavya Mudra. Press the bell icon on the YouTube app and never miss another update from Kavya Mudra.